આવનાર દિવસોમાં જો આ મુદ્દાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આજ HNGUના પરાંગણમાં અમે વિદ્યાર્થીઓ સાથે એક મહા આંદોલન કરીશું। આવનાર દિવસોમાં અમારે આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે કે પછી વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો એના માટેની પણ અમારી તૈયારી છે, કેમ કે આ 400 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી કરવામાં આવી છે। અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે જે વ્યક્તિના સહીથી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડીમાં FIR એ HNGU દાખલ કરે અને HNGU જો FIR દાખલ નથી કરતી તો અમે એ વિદ્યાર્થીઓને સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એની FIR અમે લખાવીશું। 400 જેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓનું નર્સિંગમાં એડમિશન કરવામાં આવેલું, પરંતુ એનું જે ભાવિ છે એ ભાવિ ધૂંધળું છે, કેમ કે સંસ્થા અને યુનિવર્સિટીની મિલીભગતથી ક્યાંક કહી શકાય કે આર્થિક ક્યાંક લેવડ દેવડના હિસાબે આ એડમિશન થયા હોય એવું અમારી શંકા હતી અને તેને લઈ અમે આજે રજૂઆત કરવા માટે આવેલા, કેમ કે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે તેના જે નીતિ નિયમો અને તેની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણે જો જોવા જઈએ તો 30/11/2023 પછી એ કોઈ પણ એડમિશન ન કરી શકે, કારણ કે એનામાં રજિસ્ટ્રેશન જ ન થયા હોય તો શા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા, કોના કહેવાથી કરવામાં આવ્યા અને જે રજિસ્ટર કરનાર જે છે એમાં ફક્ત HNGU જ છે। હવે જો કદાચ હું કહું છું કે છૂટછાટ મળતી હોય, માની લો કે NIOSની છૂટછાટની વાત કરવામાં આવે છે તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, દક્ષિણ ગુજરાતની નર્મદ યુનિવર્સિટી છે, તો બધામાં છૂટછાટ શા માટે નહીં, ફક્ત HNGUને જ શા માટે છૂટછાટ આપવામાં આવી? આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ અંતર્ગત કોઈ પણને છૂટછાટ હજી સુધી આપવામાં આવી નથી। અમે એ કાગળ લઈને પણ આવ્યા, એને કાગળ અંતર્ગત અમે એમાં આધાર પુરાવા સાથે અમે રજૂઆત કરી છે। અમારી પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તો એનો પણ લેટર અમારી પાસે ઉપલબ્ધ છે અને એ લેટરના આધારે પણ અમે કીધું કે ભાઈ આમાં તારીખ વહી ગયા પછી શા માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું અને જો તમે એનું રજિસ્ટ્રેશન કર્યું છે તો શું એ જ્યારે એક કોઈ પણ ડિગ્રી પૂરી કરશે નર્સિંગની તો એની ડિગ્રી વેલિડ રહેશે કે નહીં એ અમે જાણવા માટે આવ્યા હતા। એની લેખિત બાંયધરી લેવા માટે આજે અમે ઉપસ્થિત હતા। આજે અમે VCને મળ્યા છીએ અને VCનું એવું કહેવાનું થાય છે કે અમને 12 થી 15 દિવસનો સમય આપવામાં આવે એવી એમની માંગણી છે। અમે એ વાત સ્પષ્ટ કરી છે કે માની લ્યો કે કદાચ આ ડિગ્રી વેલિડ ન રહી અને આ જે રજિસ્ટર થયા છે જે 400 જેટલા એડમિશન કરવામાં આવ્યા છે એ એડમિશનને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નહીં INC દ્વારા તો શું એક્શન લેવામાં આવશે? કેમ કે સૌથી મોટી પ્રશ્ન તો એ છે વિદ્યાર્થીઓએ 1 વર્ષ આમાં HNGUમાં આપી દીધું છે, એનું એનરોલમેન્ટ HNGUએ કરેલું છે, એની પરીક્ષા પણ લીધેલી છે। હવે જે સર્ટિફિકેટ આપનારી જે સંસ્થા છે એ સર્ટિફિકેટ આપનારી સંસ્થા આ 400 વ્યક્તિઓને કન્સિડર જ નથી કરતી। અમે ગુજરાત નર્સિંગ જે કાઉન્સિલિંગ છે એની સાથે પણ વાત કરી છે, એની સાથે સાથે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એની સાથે પણ ચર્ચા કરી છે। અમે ચર્ચા કર્યા બાદ જ આવ્યા છીએ। આમાં 400 વિદ્યાર્થીઓ છે એ 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે ધૂંધળું છે તેને લઈ અમે રજૂઆત કરવા માટે આજે HNGUના VCને મળવા માટે આવેલા હતા। યુવરાજજી, જો આપણે 15 દિવસનો સમય આપ્યો છે, 15 દિવસના સમય પછી પણ ખાસ કરીને 400 જેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓનું નર્સિંગમાં એડમિશન કરવામાં આવેલું, પરંતુ એનું જે ભાવિ છે એ ભાવિ ધૂંધળું છે, કેમ કે સંસ્થા અને યુનિવર્સિટીની મિલીભગતથી ક્યાંક કહી શકાય કે આર્થિક ક્યાંક લેવડ દેવડના હિસાબે આ એડમિશન થયા હોય એવું અમારી શંકા હતી અને તેને લઈ અમે આજે રજૂઆત કરવા માટે આવેલા, કેમ કે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે તેના જે નીતિ નિયમો અને તેની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણે જો જોવા જઈએ તો 30/11/2023 પછી એ કોઈ પણ એડમિશન ન કરી શકે, કારણ કે એનામાં રજિસ્ટ્રેશન જ ન થયા હોય તો શા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા, કોના કહેવાથી કરવામાં આવ્યા અને જે રજિસ્ટ્રેશન કરનાર જે છે એમાં ફક્ત HNGU જ છે। હવે જો કદાચ હું કહું છું કે છૂટછાટ મળતી હોય, માની લો કે NIOSની છૂટછાટની વાત કરવામાં આવે છે તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, દક્ષિણ ગુજરાતની નર્મદ યુનિવર્સિટી છે, તો બધામાં છૂટછાટ શા માટે નહીં, ફક્ત HNGUને જ શા માટે છૂટછાટ આપવામાં આવી? આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ અંતર્ગત કોઈ પણને છૂટછાટ હજી સુધી આપવામાં આવી નથી। અમે એ કાગળ લઈને પણ આવ્યા, એને કાગળ અંતર્ગત અમે એમાં આધાર પુરાવા સાથે અમે રજૂઆત કરી છે। અમારી પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તો એનો પણ લેટર અમારી પાસે ઉપલબ્ધ છે
અને એ લેટરના આધારે પણ અમે કીધું કે ભાઈ આમાં તારીખ વહી ગયા પછી શા માટે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, અને જો તમે એનું રજીસ્ટ્રેશન કર્યું છે તો શું એ જ્યારે એક કોઈ પણ ડિગ્રી પૂરી કરશે નર્સિંગની તો એની ડિગ્રી વેલિડ રહેશે કે નહીં એ અમે જાણવા માટે આવ્યા હતા. એની લેખિત બાંયધરી લેવા માટે આજે અમે ઉપસ્થિત હતા. આજે અમે વીસીને મળ્યા છીએ અને વીસીનું એવું કહેવાનું થાય છે કે અમને 12 થી 15 દિવસનો સમય આપવામાં આવે એવી એમની માંગણી છે. અમે એ વાત સ્પષ્ટ કરી છે કે માની લ્યો કે કદાચ આ ડિગ્રી વેલિડ ન રહી અને આ જે રજીસ્ટર થયા છે, જે 400 જેટલા એડમિશન કરવામાં આવ્યા છે, એ એડમિશનને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નહીં આઈએમસી દ્વારા, તો શું એક્શન લેવામાં આવશે? કેમ કે સૌથી મોટી પ્રશ્ન તો એ છે વિદ્યાર્થીઓએ 1 વર્ષ આમાં એચએનજીયુમાં આપી દીધું છે, એનું એનરોલમેન્ટ એચએનજીયુએ કરેલું છે, એની પરીક્ષા પણ લીધેલી છે. હવે જે સર્ટિફિકેટ આપનારી જે સંસ્થા છે એ સર્ટિફિકેટ આપનારી સંસ્થા આ 400 વ્યક્તિઓને કન્સિડર જ નથી કરતી. અમે ગુજરાત નર્સિંગ જે કાઉન્સિલિંગ છે એની સાથે પણ વાત કરી છે, એની સાથે સાથે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એની સાથે પણ ચર્ચા કરી છે. અમે ચર્ચા કર્યા બાદ જ આવ્યા છીએ. આમાં 400 વિદ્યાર્થીઓ છે, એ 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે ધૂંધળું છે, તેને લઈ અમે રજૂઆત કરવા માટે આજે એચએનજીયુના વીસીને મળવા માટે આવેલા હતા. ચોક્કસપણે આવનાર દિવસોમાં જો આ મુદ્દાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આજ એચએનજીયુના પરાંગણમાં અમે વિદ્યાર્થીઓ સાથે એક મહા આંદોલન કરીશું. આવનાર દિવસોમાં અમારે આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે કે પછી વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો એના માટેની પણ અમારી તૈયારી છે. કેમ કે આ 400 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે જે વ્યક્તિના સહીથી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડીમાં એફઆઈઆર એ એચએનજીયુ દાખલ કરે, અને એચએનજીયુ જો એફઆઈઆર દાખલ નથી કરતી તો અમે એ વિદ્યાર્થીઓને સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એની એફઆઈઆર અમે લખાવીશું. આજરોજ યુવરાજસિંહ દ્વારા જે નર્સિંગ કોલેજો છે એમના જે પ્રવેશ થયા એમના અનુસંધાને રજૂઆત આવેલી હતી. એમ ભૂતકાળની અંદર જે પ્રવેશો થાય છે એ જુદા જુદા બોર્ડ માટેની છે પહેલાં અંદર પરિણામો આવતા હોય છે અને એના અનુસાર જીએનસીએ આપેલી તારીખ અનુસાર પ્રવેશ છે સામાન્ય રીતે થતા હોય છે. એમ આપણને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા 30/11/2023 ની તારીખ આપવામાં આવેલી હતી. એમ અને કેટલીક કોલેજો ડિસેમ્બરમાં 12 ડિસેમ્બરે લગભગ NIOS બોર્ડ દ્વારા પરીક્ષા છે એના પરિણામો છે એ જાહેર કરવામાં આવેલા. અને આવા જાહેર અને પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમને અમુક કોલેજો દ્વારા જે પ્રવેશ સમિતિ હતી એમના દ્વારા ફાળવવામાં આવેલા. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલા અને એમની યાદી છે એ લોકોએ યુનિવર્સિટીને આપેલી અને એ યુનિવર્સિટીને આપેલી યાદી અનુસાર આપણે એમનું એનરોલમેન્ટ કરેલું હતું. ત્યારબાદ આપણે યુનિવર્સિટીએ જે પ્રવેશ સમિતિના અધ્યક્ષ હતા અને નર્સિંગના જે ડીન હતા એમની પાસે આ બાબત અંગે ખુલાસો છે પૂછવામાં આવેલો હતો. અને એ ખુલાસા અનુસાર એમનું કહેવાનું એવું હતું કે સાહેબ ભૂતકાળની અંદર પણ NIOSના અથવા તો અન્ય કોઈ બોર્ડના રિઝલ્ટ મોડા આવે તો આપણે પ્રવેશ છે આપતા હતા. અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ છે એમને આપણે આ મોકલતા હતા અને આવા પ્રવેશો કદાચ થયેલા છે. અને એવું વસ્તુ ધ્યાનમાં રાખીને ગુજરાત અને ગુજરાતની પાડોશી રાજ્યો છે ત્યાં પણ આ પ્રકારના પ્રવેશો થયેલા છે. એટલે આપણે છે પ્રવેશ કરેલા હતા. ત્યારબાદ જેટલી કોલેજો છે એમની પાસેથી આપણે આ વસ્તુનું સ્પષ્ટીકરણ છે માંગવામાં આવેલું હતું. એક પરિપત્ર પણ કરેલો કે આવા જો કોઈ પ્રવેશ થયેલા હોય તે પ્રવેશની સંપૂર્ણ યાદી છે યુનિવર્સિટીને આપવી. આપણે એક રિમાઇન્ડર આપ્યા બાદ પણ કેટલીક કોલેજો છે એમને જવાબ આપેલો નહીં હતો. આપણે ફરીથી એ પરિપત્ર કર્યો, એ લોકોને રિમાઇન્ડર મોકલો કે આજ દિન સુધી તમારા છે કોઈ જવાબ આવેલો નથી, તો તાત્કાલિક આ જવાબ આપવો એમ, અને જો જવાબ નહીં આપો એમ તો જે તે કોલેજ છે એમની સીધી જવાબદારી થશે એવું આપણે પરિપત્રની અંદર સ્પષ્ટ રીતે લખીને મોકલેલો છે. લગભગ આજ સુધીમાં જે કોલેજો નથી આવી એ કોલેજોને આપણે ફરીથી હવે કહેવાના નથી. આપણે એમને શું કરવું એમ, અથવા તો કોલેજ છે કઈ રીતે જવાબદાર છે એમ એ આપણે સ્પષ્ટીકરણ સાથેનો એમને પત્ર છે પાઠવીએ છીએ. GNCના આદરણીય રજિસ્ટ્રાર છે એમની સાથે આપણે વાત થયેલી હતી અને એમને કીધું કે સાહેબ GNC છે એ તારીખ નક્કી કરતી નથી. અખિલ ભારતીય ધોરણે રાજ્યવાર
આની તારીખો છે એ આઈએનસી દ્વારા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નક્કી થતી હોય છે. અને જો આપણે ત્યાં રજૂઆત કરશું અને રજૂઆત અન્વયે આપણને જે રીતની માર્ગદર્શન કરશે એ માર્ગદર્શન અનુસાર આપણે આગળ વધીશું. જો જરૂરિયાત લાગશે તો આપણે પણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલને પણ રજૂઆત કરશું, આઈએનસીની અંદર પણ રજૂઆત કરશું અને જ્યાં જરૂર હશે કે ઉપરના લેવલ પર આપણને એક વાઇસ ચાન્સેલર તરીકે અને રજિસ્ટ્રાર તરીકે અમારી આ જવાબદારી થાય છે. અમે યોગ્ય સ્થાને આ બાબતોની રજૂઆત કરતા રહીશું. નર્સિંગ કોલેજની અંદર જીએનસી આપણને નવેમ્બરની તારીખ આપેલી હતી ડિસેમ્બરની અંદર NIOSનું રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટ છે પેલા અંદર એના ઉપર પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ અપાવવામાં આવેલા અને જેમને પ્રવેશ આપેલા હતા એમનું રજિસ્ટ્રેશન યુનિવર્સિટી એ કરેલું છે. ભૂતકાળની અંદર જે રિઝલ્ટ મોડા આવ્યા હોય તો એવા રજિસ્ટ્રેશન છે પેલા અંદર એ થતા હતા હવે આપણે જીએનસીની અંદર તપાસ કરેલી છે એ લોકોને આપણે અહેવાલ આપવાનો છે. એ અહેવાલ મેળવવા માટે આપણે તમામ કોલેજો પાસેથી આ પ્રકારના જે પ્રવેશો થયેલા હોય એ પ્રવેશો માટેની માહિતી છે પેલા અંદર મંગાવેલી હતી આપણે એક રિમાઇન્ડર પણ કરેલો છે અને આજ સુધી જે માહિતી આવેલી છે એ માહિતી પર અમે તૈયાર કરી અને જીએનસીને રિપોર્ટ મોકલીએ છીએ. કદાચ એ બાબત વિશે આપણને અત્યાર સુધી જે એડમિશન સમિતિ છે એમને આપણને એવું જણાવેલું કે ભૂતકાળની અંદર પણ સર આપણે અને બીજા રાજ્યોમાં આપણા જે નજીકના રાજ્યો છે ત્યાં આવા પ્રવેશ છે પહેલાં અંદર થતા હોય છે. આપણે પ્રવેશ સમિતિએ જે પ્રવેશ આપ્યા હોય એમને યુનિવર્સિટી એનરોલમેન્ટ કરતું હોય છે. પ્રવેશ સમિતિએ આ જે પ્રવેશ આપેલા એના ઉપર યુનિવર્સિટી છે એ પ્રવેશ કરેલા છે. ભૂતકાળની અંદર પણ કેટલાક એફિલિએશન દાખલા તરીકે સરકારશ્રીની મંજૂરી આવે તો એ એફિલિએશનની અંદર ક્યારેક પ્રક્રિયા મોડી પણ થતી હોય છે. આજે કેટલી કોલેજ ગુજરાતની અંદર એવી છે કે જેમને સરકાર દ્વારા આજ દિન સુધી માન્યતા ન મળી હોય. દર વર્ષે આપણે કોલેજ છે પેલા અંદર ચાલતી હોય છે અને એના જે તે પ્રપોઝલ છે પેલા અંદર જતી હોય છે. આજે પણ આપણી પાસે યુનિવર્સિટી પાસે કેટલી વસ્તુ એવી છે કે જેનું 2021-22 કે 22-23નું એફિલિએશન બાકી હોય આપણને વિશ્વાસ એવો હતો જે એડમિશન કમિટીના ચેરમેનશ્રી છે એમને એવું જણાવેલું કે સાહેબ ભૂતકાળની અંદર આપણે આવા પ્રવેશો મોકલેલા હતા અને આ પ્રવેશો થયેલા છે. આપણે જીએનસીની અંદર સંપર્ક કર્યો તો એ લોકોએ કીધું કે સાહેબ એની તારીખ છે એ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એમના દ્વારા નિયત કરવામાં આવતી હોય છે. આ તારીખ જુદા જુદા રાજ્યને જુદી જુદી તારીખ આઈએનસી દ્વારા અપાય છે. આપણે ફરીથી જીએનસીને વાત કરેલી છે એમને આપણે પત્ર પણ લખીશું એને આપણે રિપોર્ટ પણ મોકલીશું અને જરૂરિયાત પડશે તો આપણે આઈએનસીની અંદર પણ રજૂઆત કરીશું.